હેલો મારા ગુજ્જુ મિત્રો, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. તો આજે હું જઈ રહી છું મારી સ્કિન ટ્રીટમેન્ટ માટે, કેમ કે આજે મારો સેકન્ડ સેશન છે અને આજે લેટ પણ બહુ થઈ ગયું છે. તો આપણે વાતો પછી કરીશું, ફટાફટ રેડી થઈ જઈએ. હા, આઉટફિટમાં થોડું જંગલી બિલાડી જેવી વાઇબ તો આવી રહી છે, બટ ચાલશે. હેડો થોડો પોઝ મારી લઉં. હું નીકળી પડી છું ખરા તાપમાં મહેસાણા જવા. તાપ તો એટલો છે કે સ્કિન ટ્રીટમેન્ટ પહેલાં સ્કિનની પથારી રગડી જવાની છે, બટ ચાલશે. હેડો તો મહેસાણામાં એન્ટર થતા હોત જ મહેસાણાને જોઈને એવું લાગે છે કે મહેસાણા પહેલાં મોજીલું તો હતું, હવે રંગીલું પણ થઈ ગયું છે. તો હવે હું ટિકિટ ચેક કરાવીને ડેપોમાંથી નીકળી પડી છું હપટાઉન જવા, કેમ કે મારું ગ્લો ક્લિનિક હપટાઉનમાં આવેલું છે અને આઈ થિંક ટ્રીટમેન્ટને 1 કે 2 કલાક થઈ શકે છે. તો તે પહેલાં આપણે ભૂખ્યું તો રહેવાય નહીં, સવારે એટલો ચા પીને આવ્યા હોય એટલે. તો ફટાફટ નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને ક્લિનિકમાં પહોંચતા હોત જ એ લોકોએ મને અંદર ટ્રીટમેન્ટ માટે બોલાવી લીધી હતી, કેમ કે મેં અગાઉથી 4 સેશન બુક કરેલા હતા, એટલે મારે વેઇટ કરવાની જરૂર નથી પડી. આ છે મારી ટ્રીટમેન્ટ પછીનો ફેસ લુક. હા, થોડો સ્કિન ગ્લો કરી રહી છે, બટ જેમાં નવા પિમ્પલો આવેલા હતા ને 2, એટલે એના ટ્રીટમેન્ટ પછી થોડા લાલ થઈ જાય, પણ 2 દિવસમાં બેસી જશે એટલે વધુ નહીં. ટ્રીટમેન્ટના આઈ થિંક 2 કલાક થઈ ગઈ હતા, તો બરોબરની ભૂખ લાગી હતી, તો ફટોફટ નાસ્તો કરી લીધો અમે. અને નાસ્તો કરીને હું નીકળી પડી છું ઘરે જવા માટે. ફાઇનલી દોસ્તો, હું ઘરે પહોંચી ગઈ છું. હવે ઘરે પહોંચીને થોડો આરામ કરીશું. તો આપણે મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં. ઓકે, બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ.